આજે આપણે કરીશું માય હસબન્ડ ડીડ માય મેકઅપ. આ મારી મેકઅપ વેનિટી છે અને આપણે જોઈશું કે આજે જયદીપને કેટલું મેકઅપ આવડે છે કે કેવી છે જયદીપની મેકઅપ સ્કિલ્સ. જીવનમાં કદી કોઈનો કર્યો છે મેકઅપ? મમ્મીનો? મારા જીવનમાં લોકો જેવા આવ્યા છે ને કે જેમને મેકઅપની જરૂર જ નહીં. આને શું કહેવાય? કે હમણાં તો કીધું મેકઅપ વેનિટી. હા ચાલો એ ખબર છે. એટલે હું આવી તો વચ્ચે વચ્ચે હિન્ટ આપી દઈશ તમને, વાંધો નહીં આવે. તો બસ પિટારો ખોલીએ છીએ આપણે. ખોલો. આને શું કહેવાય? બિંદી. ચાંદલા. બિંદી નહીં, હિન્દી ભાષી નથી આપણે. મારી પાસે બ્રશ તો નથી. વાંધો નહીં, આંગળાથી કરી દઈશ. વી વિલ ડુ ઇટ બાય અર મેકઅપ. ચલો હવે આપણે મેકઅપ તો આઈડેન્ટિફાઈ કરી લીધો, શેનો શું કહેવાય શું નહીં. હવે શું પહેલાં કરવું શું નહીં એ એમની રીતે કરશે અને આપણે જોઈએ કેમનું થાય છે આજનું મારો મેકઅપ. આનાથી જ કરું ને? જરા ઉપર કરીને બતાવો તો શું તમે કહો છો. શું આઈડિયું ને? આનાથી કરું. પહેલાં પાવડર લગાવવાનો હોય, પહેલા ક્રીમ લગાવવાની. જસ્ટ કહું છું કેમ કે તમારી જોડે વસ્તુઓની કમી છે, બરોબર? એકચ્યુઅલી મેકઅપમાં શું હોય, બ્રશ હોય, પણ અત્યારે હું બ્રશથી મેકઅપ નથી કરતી, હું હાથ જ યુઝ કરું છું કેમ કે હાથથી બેસ્ટ બ્રશ કંઈ ના હોય. એટલે ઓલવેઝ તમે જ્યારે પણ કોઈ પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ જોડે મેકઅપ કરાવતા હોય ત્યારે એને હંમેશા બ્રશની, જો તમે બ્રશ નહીં આપો તો એટલું જે તમારો ફેસ નિખરીને આવો જોઈએ નિખરશે નહીં. એટલા માટે અને હું એ તમને કવરેજ ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ છું. હું અત્યારે જેના જોડે મેકઅપ કરાવી રહી છે આ બધું વાતો બહુ નાટક કરતો હતો, ભાઈ મને આ નહીં ખબર તે નહીં ખબર. અચ્છા, પણ આપણે ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ છીએ. ચલો ચાલુ કરો. ચલો મને ત્યાંથી પેલું કોમ લાવ, ખોલો ફર્સ્ટ કબર. એમાં કાચવાળો કાંસકો છે આ બસ એ. ચલો આઈલેશીસ. તરત આઈલેશીસ. આ તમે બેઝ કર્યો, આને બેઝ કહેવાય. ઓકે બરાબર. હવે આની ઉપર કંઈક લગાવવું હોય, હા ચાલ ને પાવડર લગાવી દઉં. ચાલ ફાઉન્ડેશન હોય છે પણ હું કોમ્પેક્ટ પાવડર પછી કહેવાનું તારે જરૂર જ નહીં પણ આ તો જસ્ટ આમાં ઓલા નંબર આવે છે ખબર છે કે આ નંબર તે નંબર, શેડ નંબર એ વાળું નહીં તારા જોડે? મારો શેડ મને ખબર છે, હું એ શેડ પ્રમાણે જ લાવું. એ જ શેડ લા. અચ્છા હા. અને નાક માટેનું ક્યાં છે ઓલું? નાક માટેનું પણ આવે છે ને આમ શેડ કરવા માટેનું, એ ક્યાં છે? તમને આટલું બધું ખબર છે? એને શું કહેવાય? એ ખબર નહીં પણ અમે જોતા હોય ભાઈ અમારા સ્ટુડિયોમાં છે ને, હું જ્યારે મેકઅપ કરવા જાઉં. સારું, તમે એક કામ કરો, કરતા જાઓ ને મને એક એવી વસ્તુ કહો જે તમે સ્ટુડિયોમાં કે તમે જ્યાં નોકરી કરતા હતા ત્યાં તમારા જોડે કોઈ એવો કિસ્સો બન્યો હોય મેકઅપ કરાવતી વખતે, કે કંઈ બી તમારા જોડે કોઈ ફન ઇન્સિડન્ટ બન્યો હોય તો. એ કિસ્સો નહીં પણ ભાઈવાળો કિસ્સો એ મને હંમેશા યાદ કરું ને તો શું આવે કે ઓલું મેં તને કીધું હતું ને કે સૂતો તો આમ રાતે, તો મને એવી આદત છે ને કે આમ મને ક્યાં ખબર તમને કેવી આદત કેવી આવી રીતે. એટલે ખરાબ સપનું આવે? મતલબ ના ખરાબ સપનું ના આવે, મને ઊંઘમાં આમ એવું મજા આવે, એવું ધીમેથી અવાજ કરું પછી કોઈ કંઈ બોલે નહીં. પહેલાં તો, અત્યારે તો એવું નહીં થતું, પછી કોઈ કંઈ બોલે નહીં એટલે વધારે ઈચ્છા થાય કરવાની, એટલે બીજી વાર કરું.
પછી એ તો એ કોઈ ના બોલે તો વધારે ચાલુ મજા રાખો આવે. ચાલુ રાખો. મને વધારે મજા આવે. હં. તો મેં પછી જોશથી બૂમ પાડી હો. તો જોશથી બૂમ પાડીને તો ભાઈ જાગી ગયો. ભાઈ જાગી ગયો અને આઈને હું ઊંઘી ગયો. મને જોશથી બૂમ પાડી એટલે મને ખબર મેં આ ભાઈએ જોશથી બૂમ પાડી એટલે આપણે ઊંઘી જાઓ. મને આમ કરીને આમ નજીક આવ્યો હો. એને એવું કહે શું થયું મારા ભાઈને? તો મને અચાનક નજીક આવ્યો ને એટલે મને ખબર પડી કે નજીક આવ્યો. ઊંઘેલો હતો પણ ખબર નહીં મને ઊંઘેલો હતો પણ ઊંઘેલો નહોતો એવું હતું. અચ્છા. તો નજીક આવ્યો ને એટલે મને અચાનકથી આમ ઈચ્છા થઈ આની સામે હસવાની. તો હું આવી રીતે જેમ કે તું આટલી નજીક અને હું તારી સામે આવી રીતે હસું છું. આવું હું હસ્યો લગભગ 2-3 વાગ્યા હતા. અને જે પાર્ટી હે ભાઈની મમ્મી એમ કરીને આખો હોલમાં અમારા જે નીચેનો રૂમ છે ને ત્યાં અમે પહેલા બંને ભાઈઓ સુતા તો હોલમાં જતો રહ્યો ભાગીને. તો ત્યાં એને બૂમ પાડી એટલે ભાઈ મમ્મી જાગી. શું થયું? એને બૂમ પાડી એટલે મેં બૂમ પાડી. હવે અમારે ત્રણેની બૂમ સાંભળીને પપ્પા આમ આવો હો ઊભા. મારા ઊંઘવા દો ને અડધી રાતે બૂમ કરો. ગજબ કિસ્સો હતો. મજા આવી ગઈ હતી. હજુ યાદ છે. ગુડ. અરે આ મસ્ત લાગે. હું કરું એ કરવા દે મને. ઓકે. વેરી ગુડ. વાહ ભી વાહ. ઓકે. બોલો ને. શું? સ્કૂલ નું કઈ. હા એક મિનિટ મને કામમાં ધ્યાન આપવા દે. બોલતું જવાનું કરતું જવાનું હોય. બોલો. બરાબર છે? गाइस देखो मेरी आईलाइनर. ચાલો. એ આઈલાઇનર જ છે. એ હવે જાડી કરીશ ને. ચિતરવાની નથી આકો. મોજ પડી ગઈ. નેક્સ્ટ સ્ટેપ આવા જોઈએ છે. આમને કરી દીધું છે મારું આઈલાઇનર, મારી બિંદી, મારી લિપસ્ટિક, મારું ફાઉન્ડેશન બેઝ અને કોમ્પેક્ટ અને લિપસ્ટિક તો જે કરી છે. વાહ વાહ બે વાહ. આઈ શેડો આહા હા. ફાઇનલ લુક જોજો તમને બહુ મજા આવશે ફાઇનલ લુકમાં. હવે આના પછીનો સ્ટેપ જયદીપ સર અમને જણાવશે. સર એ કરી દીધું આપણે. ઓકે. આઈલેશિસ. શું? આઈલેશિસ. હા. આંખો બંધ કરો. બંધ કરો. બંધ કરો. હા. તમારી આઈલેશિસ છે ને? ઓછી છે. તો આપણે ટ્રાય કરીએ. કે 20 લોકો તમારું ક્લિયર કરી દઉં. બસ. શું છે? આને એક નાક ઉપર કરો. બીજું કઈ નેક્સ્ટ. નેક્સ્ટ આયુ આ શું? આ તો કોઈ તમને ગમે આઈલેશિસ આયુ. આવી. એ નેલ પોલિશ રિમૂવર છે. પાવડર છે. એ મસ્કારા જ છે. મસ્કારા જ છે. બસ પતી ગયું આટલું જ હશે. માર્સ એચડી એ નીચે પડી બસ ખોલે. સુપર સ્ટે ફાઉન્ડેશન. બસ તાર આટલાની જ જરૂર છે. વધારે જરૂર નહીં. નેચરલ મેકઅપ. ઓકે. લાય પાવડર લગાવી દઉં. સારો મેકઅપ કરવાનું કીધું તો ચૂડેલ બનાવવાની નથી કીધી મેં. ચાલ અલે
એ બાને મારો મળી જાય લાભ બે ત્રણ મસ્ત લાવ લાવ વાહ શાબાશ ડન. આ લિપસ્ટિક હે ને લિપસ્ટિક હજી થોડી અહીંયાથી લાંબી કરવાની એવું ના હોય, એવું હોય એવું ના હોય, એવું ના હોય. અહીંયાથી નહીં આમ કરતા લાય પણ એવું ના હોય, એવું ના હોય, એવું ના હોય, એવું ના હોય. અહીંયાથી રહી ગુડ શાબાશ શાબાશ કેમેરા લાવજો જરા ફ્રન્ટ કરીને, ફ્રન્ટ કરીને. જોઈ લો આ છે મારો ફાઇનલ લુક, જે બહુ સક્સેસફુલી મારા હસબન્ડે બગાડી દીધો છે. તારા આ જેમ કે તમે જોઈ રહ્યા છો, આ એમને લાઇનર કર્યું છે, આ છે આઈ શેડો અને લિપસ્ટિક. મસ્ત છે ને શું કર્યું આ? મેકઅપ ઇન્ટરનેશનલ મેકઅપ આ લિપસ્ટિક ક્યાં નીકળી રહી છે? આ શું કર્યું? આ લાઇનર છે આવું? કોઈ વાંધો નહીં, આ મેકઅપ તો ફેલ ગયો. Fail નથી ગયો. નેક્સ્ટ ટાઈમ હું વધારે ટ્રેન કરીને એને સાચા મેકઅપ આર્ટિસ્ટની કદર નહીં થાય. ઓકે. આઈ એમ ધ વન જેને 15 થી પણ વધારે એવોર્ડ જીતેલા છે મેકઅપ ઇન્ટરનેશનલ એવોર્ડ. આમની બકવાસ તો ચાલતી રહેશે અને આવી જ રીતે બીજી બકવાસો પણ લઈને અમે લોકો આવીશું તમને એન્ટરટેન કરવા માટે. બકવાસ નહીં હોતી, ઇન્ટરનેશનલ એવોર્ડ ઇન્ટરનેશનલ. 15. ચાલો કમેન્ટ કરજો તમને આ વિડીયોમાં મેકઅપ કેવો લાગ્યો અને આમની સ્ટોરી કેવી લાગી. નેક્સ્ટ વિડીયો સાથે મળીએ. ટાટા. ટાટા.